નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પેટીએમ ના શેર વિશે વાત કરવાની છે, જેમાં પહેલા આરબીઆઈએ પ્રતિબંધ મૂક્યો હતો અને હવે ફરીથી સેબીએ પણ ચેતવણી આપી દીધી છે. એટલે કે પેટીએમ ના રોકાણકારો પર સંકટના વાદળો મંડરાયેલા જ રહે છે, હંમેશા આગા ખસવાનું નામ નથી લેતા. તો સેબીએ શું ચેતવણી આપી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ પેમેન્ટ ઇન્ટિગ્રેટેડ પેમેન્ટ પેટીએમ ની મૂળ કંપની 197 સોલ્યુશન લિમિટેડની હવે શેરબજાર રેગ્યુલેટર સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી ચેતવણી મળી છે. કારોબારી વર્ષ 2021 થી 22 માટે તેની સહાયક કંપની પેટીએમ પેમેન્ટ બેંકની સાથે કરવામાં આવેલા સંબંધિત ટ્રાન્ઝેક્શન મામલે ચેતવણી જાહેર કરવામાં આવી છે. એટલે કે કંપનીને જે પેમેન્ટ બેંકની સાથે ટ્રાન્ઝેક્શન સંબંધિત મામલા હતા એમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે સેબી તરફથી. 15 જુલાઈ 2024 ના લખેલા પત્રમાં જેને 197 કોમ્યુનિકેશને સોમવારે એક્સચેન્જ પર અપલોડ કર્યું, તેમાં સેબીએ લખ્યું કે કંપનીને નાણાકીય વર્ષ 2021-22 માં પેટીએમ પેમેન્ટ બેંકની સાથે જે વધારાના સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન કર્યા છે તેમાં ઓડિટ કમિટીએ શેરધારકોની મંજૂરી લેવામાં આવી નથી. એટલે કે જે પાર્ટી ટ્રાન્ઝેક્શન કર્યા છે વધારાના, એમાં ઓડિટ કમિટીએ શેરધારકોની મંજૂરી નથી મેળવી. પછી આ આખો મામલો શું છે એના વિશે વાત કરીએ તો સેબીએ જે બે નિયમોનો ઉલ્લેખ કર્યો છે તેનું ઉલ્લંઘન થયું છે. તેઓ 324 કરોડ રૂપિયા અને 36 કરોડના સંબંધિત વ્યવહારો છે એમ સેબી દ્વારા જારી કરેલા પત્રમાં જણાવાયું છે. ઉલ્લંઘનને ખૂબ ગંભીરતાથી જોવામાં આવ્યું છે. એટલે કે સેબીના બે નિયમ છે એમાં ઉલ્લંઘન થવામાં આવ્યું છે. અને એ વાત કરીએ આપણે તો 324 કરોડ અને 36 કરોડના બે વ્યવહાર થયા, એમાં સેબીએ ઉલ્લંઘન થયું એવું કહી રહી છે અને આ ઉલ્લંઘનને ગંભીરતાથી લઈ રહી છે સેબી. સેબીએ પેટીએમને આ બાબતોમાં વધુ સાવચેત રહેવા અને આવી ભૂલોનું પુનરાવર્તન ન કરવાની સૂચના આપી છે. સેબીએ પેટીએમને આવા પર કામ કરવા કહ્યું અને આ પત્રને તેના બોર્ડ સમક્ષ મૂકવા માટે પણ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ 10 દિવસમાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવામાં આવશે. એટલે કે સેબીએ જે પત્ર લખ્યું છે એ કંપની પોતાના બોર્ડ સમક્ષ મૂકે અને 10 દિવસમાં આની કાર્યવાહીનો ઉલ્લેખ કરી સેબીને જણાવે. પેટીએમે એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું કે તેણે સતત સેબીના નિયમોનું અનુરૂપ કર્યું છે, આગળ પણ આવું જ રહેવાનું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પેટીએમના શેર વિશે, જેમાં સેબીએ ચેતવણી આપી છે કે તેમને તેમના બે નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો.